હેલો ઓલ માય ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે આપણો ગ્રામરનો ટોપિક 8મો છે એ લેતા હતા, બરાબર છે? જેમાં યુઝ ઓફ લેટ એન્ડ કેન, બરાબર? તો લેટ નો ઉપયોગ આપણે કેવી રીતે કરવો, લેટ્સ નો ઉપયોગ કેવી રીતે કરવો, બેનો ડિફરન્સ શું છે એ આપણે સમજી લીધું છે, બરાબર છે? અને આ વિડિયો લેક્ચરમાં હવે આપણે કેન વિશે ભણીશું, બરાબર છે? ઓલરેડી તમે 6th માં કેન ભણી જ ગયા છો, બરાબર છે? તો કેન છે એ ક્યાં ઉપયોગમાં આવે છે? તો કે કેન ક્યારે આપણે ઉપયોગ કરીએ છીએ? તો કે કોઈ પણ ક્રિયા કરવા આપણે શક્તિમાન છીએ, એબલ છીએ, બરાબર છે? સક્ષમ છીએ, અથવા તો કોઈ પણ ક્રિયા કરી શકવાની શક્યતા આપણે ધરાવીએ છીએ, બરાબર? એના માટે આપણે કેન વાપરીએ છીએ, કરી શકવા સક્ષમ હોવું. કોઈ પણ ક્રિયા છે એ કરી શકવા માટે સક્ષમ હોવું, એના માટે આપણે કેન વાપરીએ છીએ. અને ઘણી વખત આપણે પરવાનગી માટે પણ કેન વાપરીએ છીએ, બરાબર છે? કેન આઈ ટેક યોર પેન? શું તારી પેન લઈ શકું? તો એ આપણે પરવાનગી લેવા માટે આપણે વાપર્યું છે, બરાબર? તો આપણે અહીંયા આપણે કેન છે એ કરી કોઈ પણ ક્રિયા કરી શકવા માટે સક્ષમ હોવું, એના માટે આપણે વાપરવાનું છે, બરાબર છે? અહીંયા મેં તમને આપ્યું છે કે કેન સહાયકારક ક્રિયાપદ છે, બરાબર છે? કેન છે એ સહાયકારક ક્રિયાપદ છે. સહાયકારક ક્રિયાપદ છે એટલે કે મેઇન વર્બની સાથે ક્રિયાપદ આવે છે. મેઇન વર્બની આગળ આપણે કેનને મૂકવાનું છે. જો અહીંયા મેં વાક્ય રચના આપી છે, કેન કર્તા પ્લસ કેન પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ. આ કેનની વાક્ય રચના છે. અને ખાલી આટલું વાક્ય આપણે લખી શકીએ, અ મંકી કેન જમ્પ, બરાબર છે? મંકી છે એ જમ્પ કરી શકે છે. ક્લિયર? કેન નોટ નું ટૂંકું રૂપ કાન્ટ થાય છે, બરાબર? કેન નોટ નું ટૂંકું રૂપ શું થાય છે? કાન્ટ થાય છે. અને કેન છે એ હંમેશા જે મેઇન વર્બ છે એની આગળ આવે છે. અને કેન છે એ કોઈ પણ કર્તા સાથે આવે છે. એવું જરૂરી નથી કે આની સાથે ન, બધા કર્તા સાથે કેન યુઝ કરી શકાય છે. આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ, બધાની સાથે આપણે કેન છે એને યુઝ કરી શકીએ છીએ. ઇટ મીન્સ કે કેન છે એ બધા કર્તા સાથે વપરાય છે, બરાબર છે? અને કેનની સાથે ક્રિયાપદ મૂળરૂપ આવે છે, એ આપણે ખાસ યાદ રાખીશું. ક્લિયર? આપણે જ્યારે ટેક્સ્ટ બુક લેતા હતા ત્યારે જ્યાં જ્યાં કેન આવ્યું છે ને આપણે આઈડેન્ટિફાઈ કર્યું જ છે. અને આપણે શીખ્યા છીએ કે કેન પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ. પ્લસ આપણે એબલ ટુ પણ શીખ્યું છે. જ્યારે આપણે ટેક્સ્ટ બુકમાં એબલ ટુ આવતું હતું, ટુ બી એબલ ટુ, બરાબર? એબલ ટુ ની આગળ ટુ બી હોય હંમેશા, એમ ઇઝ આર, બરાબર? તો એબલ ટુ છે એ પણ કેન નું સિમિલર છે, જે કંઈ પણ કરી શકવાની ક્ષમતા દર્શાવવા માટે ઉપયોગી છે, બરાબર? તમે કેન પણ મૂકી શકો અને ટુ બી એબલ ટુ પણ મૂકી શકો, બરાબર? અ બર્ડ કેન ફ્લાય એમ છે, તો એની બદલે અ બર્ડ ઇઝ એબલ ટુ ફ્લાય એમ પણ તમે મૂકી શકો. બંને સિમિલર છે. અત્યારે આપણે એબલ ટુ આવતું નથી, આપણે 8th અને 9th માં યુઝ કેન રિમૂવ એબલ ટુ એવી એક્સરસાઇઝ આવે છે, અથવા તો યુઝ એબલ ટુ અને રિમૂવ કેન, આ રીતના જે વાક્યો છે એ આપણે 9મા ધોરણમાં આવે છે, બરાબર છે? તો અત્યારે આપણે સાદા જે કેનના વાક્યો છે એ શીખવાના છે. આપણે એક્ઝામ્પલ જોઈએ. આઈ કેન લિફ્ટ, હું ઉચકી શકું છું, બરાબર છે? અહીંયા ખાલી કર્તા, પછી કેન અને પછી લિફ્ટ છે એ શું છે? તો કે ક્રિયાપદનું મૂળરૂપ છે. હું ઉચકી શકું છું. પછી એમ હોય કે આઈ કેન લિફ્ટ લગેજ, હું સામાન ઉચકી શકું છું. આઈ કેન લિફ્ટ માય બેગ, હું મારી બેગ ઉપાડી શકું છું, ઉચકી શકું છું. તો ઈ કર્મની સાથે આવ્યું છે. ક્લિયર? અધર વર્ડ છે એ બધા પાછળ, પણ વાક્યની શરૂઆત છે એ કર્તાથી, પછી કેન, પછી આપણે જે ક્રિયાપદ છે એનું મૂળરૂપ. ક્લિયર?
આપણે જેવી રીતે કાળમાં સામાન્ય રીતે કાળમાં આપણે જે વિધાન વાક્ય હોય છે એમાં શું હોય છે તો કે કર્તા, ક્રિયાપદ, કર્મ, અધર વર્ડ. તો અહીંયા જે ક્રિયાપદ છે એ કરી શકવાની સક્ષમતા દર્શાવવા માટે વપરાય છે એટલે કેન પ્લસ ક્રિયાપદ જે મૂળ રૂપમાં છે. ઓકે, જોઈએ આપણે યુ કેન સ્વિમ, તમે તરી શકો છો. સી કેન કુક, તેણી રસોઈ બનાવી શકે છે. જો બધામાં કંઈક કરી શકવાની સક્ષમતા દર્શાવી છે અથવા તો શક્યતા દર્શાવી છે. He can run fast, તે ઝડપથી દોડી શકે છે. બરાબર. They can sing a ભજન, તે ભજન ગાઈ શકે છે. જો અહીંયા કર્મ પણ આપ્યું છે. બરાબર. They can sing a ભજન, તેઓ ભજન ગાઈ શકે છે. કર્તા, પછી can, ક્રિયાપદનું મૂળ રૂપ અને કર્મ. ક્લિયર? આપણી વાક્ય રચના છે. કેન છે એ બધા જ સર્વનામ સાથે વપરાય છે. એક વચન હોય કે બહુવચન, ઇટ ડઝન્ટ મેટર. ઓકે, ચલો આપણે જોઈએ પછીનું એક્ઝામ્પલ. અ બર્ડ કેન ફ્લાય, બરાબર છે, પક્ષી ઉડી શકે છે. અ ડોગ કેન નોટ ફ્લાય, જે કૂતરો છે એ ઉડી શકતો નથી. તો કરી શકવાની સક્ષમતા દર્શાવે છે અને ન કરી શકવાનું પણ આમાં કહેવાય છે. કઈ રીતે દર્શાવ્યું છે? નથી કરી શકતો, કંઈ પણ કરી શકવા સક્ષમ નથી. હું ઇંગ્લિશ બોલી શકું છું, હું ઇંગ્લિશ નથી બોલી શકતો. આપણે બેયનો યુઝ કરી શકીએ છીએ. એવું નથી કે આપણે બધી વસ્તુ કરી જ શકીએ. અમુક વસ્તુ છે એ ન પણ કરી શકતા હોય. તો કરી શકવાની સક્ષમતા પણ દર્શાવે છે અને કેન નોટ છે એ કંઈ કરી નથી શકતા એવું દર્શાવે છે. તો અહીંયા પક્ષી ઉડી શકે છે, કૂતરો ઉડી શકતો નથી. આ એનું નકાર વાક્ય છે. અહીંયા કેન નોટ છે એ આખું લખ્યું છે, એ ભેગું જ લખવાનું હોય અને આપણે કેન અને નોટ ને આપણે અલગ લખી શકતા નથી. બરાબર છે. અને અહીંયા જોઈએ આપણે કેન નોટ છે એનું ટૂંકું રૂપ કાન્ટ થાય છે. બરાબર. જેમાં આપણે એક એન છે એ રિમૂવ કરીને એન અને ઓ રિમૂવ કરીને આપણે નોટ છે એ શોર્ટ ફોર્મમાં લેવાનું છે, માત્ર ટી લગાવવાનું છે. પછીનું વાક્ય અ ફિશ કેન સ્વિમ, માછલી તરી શકે છે. હવે અહીંયા કૌંસમાં મારે એમ આપ્યું છે કે અહીંયા ફ્લાય આપ્યું છે, પછી કૌંસમાં તમને સૂચના આપી છે કે મેક ઇટ નેગેટિવ, અને નેગેટિવ બનાવો તો શું તમે બનાવશો? તો a fish can't fly, a fish cannot fly. ક્લિયર? ક્રિયાપદ તો મૂળ રૂપ જ રહેશે. ક્રિયાપદમાં આપણે કોઈ ચેન્જ કરશું નહીં. અહીંયા કેન પછી નોટ મૂકી દેશું. માછલી તરી શકે છે, તે ઉડી શકતી નથી. પછી જોઈએ a cat can't swim, અહીંયા મેં લખ્યું જો. બરાબર છે. માછલી તરી શકે છે પણ જે કેટ છે એ તરી શકતી નથી. ક્લિયર? કરી શકવાની સક્ષમતા. હવે આમાં એબલ ટુ આપણે લખવું હોય તો ટુ બી એબલ ટુ, એ પણ તમને શીખવાડું. અ ફિશ કેન સ્વિમ, તો કેન છે ને રિમૂવ કરશું. બરાબર છે. અ ફિશ ઇઝ એબલ ટુ સ્વિમ, માછલી તરી શકવા સક્ષમ છે. પણ એબલ ટુ છે એ અત્યારે આપણી ગ્રામર બુકમાં નથી, આપણે ખાલી કેન જ શીખવાનું છે. બરાબર છે. તો અહીંયા જે ફ્લાય છે એ સ્વિમ અને ફ્લાય બંને ક્રિયાપદ છે. બરાબર. તો અહીંયા ફ્લાય ની બદલે આપણે અહીંયા કેટ પણ યુઝ કર્યો, તો જ્યાં કર્તા છે ત્યાં કર્તા રિમૂવ કરવાનો, કૌંસમાં નકાર જ્યારે બનાવવાનું હોય ત્યારે ક્રિયાપદ કોઈ આપ્યું છે તો ક્રિયાપદના સ્થાને મૂકી દેવાનું કેન નોટ મૂકીને, અને કર્મ જ્યારે કૌંસમાં આપ્યું હોય ત્યારે કર્મના સ્થાને મૂકી દેવાનું. બરાબર છે. તો અહીંયા જો ફિશ અને કેટ, તો અહીંયા ફિશ ની બદલે આપણે કેટ યુઝ કરવું હોય તો ફિશ રિમૂવ કરી નાખવાનું અને કેટ પણ કેન નોટ ની સાથે, ત્યારે નકાર બને. બરાબર છે. 10મું જોઈએ. અ કેમલ કેન વોક. બરાબર. તો ઇટ કેન નોટ ક્લાઇમ્બ અ ટ્રી, તે કેમલ છે એ ચાલી શકે છે, તે ઝાડ ઉપર ચડી શકતું નથી. બરાબર છે. તો અહીંયા આપણે
કેમલની બદલે અહીંયા મંકી લખવું છે તો નોટમાં આપણે લખવું છે તો મંકી આપણે અહીંયા કેમલ કેન વોક છે, બરાબર છે. ઈટ કેન નોટ ક્લાઇમ્બ અ ટ્રી, તે ઝાડ ઉપર ચડી શકતું નથી, બરાબર. તો આ નકાર વાક્ય છે અને આ હકાર વાક્ય છે, બરાબર. હવે આપણી ગ્રામર બુકમાં આ રીતની જે યસ અને નો વાળા પ્રશ્ન આપ્યા છે, બરાબર, જવાબ અને પ્રશ્ન. તો ધે કેન રન, આવું વાક્ય આપ્યું છે. કૌંસમાં તમને સૂચના આપી છે કે ટર્ન ઇન્ટુ ઇન્ટ્રોગેટિવ, પ્રશ્નાર્થમાં ફેરવો એન્ડ આન્સર વિથ યસ એન્ડ નો. યસ અને નો વડે આન્સર આપો. ત્યારે આપણે આવી રીતે લખવાનું છે. કેન છે ને આગળ લઈ લો. એઝ ઇટ ઇઝ આપણે જે રીતે પ્રશ્નાર્થ વાક્ય સાદા પ્રશ્નો બનાવીએ છીએ એમ જ, જેમાં ટુ બી છે એ આગળ આવે છે, જે હેલ્પિંગ વર્બ છે એ આગળ આવે છે અને કરતા પાછળ રહી જાય છે. એવી જ રીતે કેન છે એ આગળ આવી ગયું, ધ્યેય છે એ પાછળ આવી ગયું અને રન છે એ એમનામ પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. કેન ધ્યેય રન, શું તેઓ દોડી શકે છે? યસ ધે કેન, હા તેઓ દોડી શકે છે. નો ધે કાન્ટ, તેઓ દોડી શકતા નથી, બરાબર. યસ અને નો ના જવાબ છે એ આવી રીતે આપણે લખવાના છે, બરાબર. નો સાથે કાન્ટ આવશે, નકાર આવશે અને યસ સાથે કેન આવશે, બરાબર. યાદ રાખશું. હવે આપણે બીજું વાક્ય જોઈએ. નિશા કેન સ્પીક ગુજરાતી, કૌંસમાં મરાઠી લખ્યું છે. હમણાં મેં અહીંયા તમને જેવી રીતે કીધું એવી રીતે કૌંસમાં તમને કર્મ આપ્યું છે તો કર્મના સ્થાને મૂકી દેવાનું અને નકાર બનાવવાનું, બરાબર. અહીંયા નિશાની બદલે નેહા આપ્યું હોત તો નેહા મૂકી દેત અને નિશાને આપણે રિમૂવ કરત અને કેન નોટ મૂકે, બરાબર છે. તો નિશા કાન્ટ સ્પીક મરાઠી, ઇટ ઇઝ અવર નેગેટિવ સેન્ટેન્સ. નિશા કાન્ટ સ્પીક મરાઠી, ક્લિયર. પછી આવી રીતે સુધા કેન કુક, આપણે ખાલી એનું પ્રશ્નાર્થ બનાવ્યું. કેન સુધા કુક ક્વેશ્ચન માર્ક. યસ વડે આન્સર યસ, સી કેન. નો વડે આન્સર નો, સી કાન્ટ. આવી એક્સરસાઇઝ આપણી ગ્રામર બુકમાં આપણને આપેલી છે વિથ એક્ઝામ્પલ્સ. આપણે એક્ઝામ્પલ માંથી જોઈ અને આપણી ગ્રામર બુકમાં આપણે આ લખવાના છે જવાબ બધા, બરાબર છે. અને હું એવી આશા રાખું છું કે તમને કેનનું ગ્રામર છે એ સમજાઈ ગયું હશે. સાવ સિમ્પલ છે અને આપણે સારી રીતે આપણી ગ્રામર બુકમાં લખીશું. ચલો, જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો.